વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 4 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। એ વિડીયો તમે ન જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એ વિડીયોની લિંક મળી જશે, અથવા તો આપણી ચેનલ પર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો। તો પ્રશ્ન 4 છે, એમાં જે નીચેના દાખલા ગણો। પહેલો પ્રશ્ન છે, સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુના માપ 72 મીટર અને 28 મીટર છે। આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 50 મીટર છે। આ ખેતરને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરના રૂપિયા 4 લેખે કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલાં આપણે જે લંબ અંતર છે એના માટે આપણે h બરાબર 50 મીટર લઈશું, અને જે અહીંયા આપણને સમાંતર બાજુઓનો જે માપ આપેલો છે એમાં આપણે a બરાબર 72 મીટર લઈશું, અને બીજું માપ આપણને આપેલું છે 28 મીટર, એટલે b બરાબર લઈશું આપણે 28 મીટર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે સમાંતર બાજુઓ ખેતરનો આપણને માપ 72 મીટર અને 28 મીટર આપ્યું છે, તો a બરાબર 72 લઈશું અને b બરાબર 28 મીટર લઈશું। હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું। તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h અને કૌંસની અંદર a વત્તા b। હવે 1/2 એમને એમ રહેશે, ગુણ્યા hની જગ્યાએ આપણી પાસે કેટલા છે? અહીંયા 50 છે, તો અહીંયા 50 લખીશું। જ્યારે એની જગ્યાએ 72 છે, તો અહીંયા 72 લખીશું, અને વત્તા બીની જગ્યાએ 28 છે, તો અહીંયા આપણે 28 લખીશું। હવે છેદ ઉડતું હોય તો ઉડાડીશું, તો અહીંયા 50 ને 2 વડે ભાગીશું એટલે આવશે 25। તો આપણી પાસે શું વધશે? 25, અને અહીંયા 72 વત્તા 28 કરીશું એટલે 100 આવશે, એટલે 25 અને કૌંસની અંદર 100 થશે। તો આ કૌંસ છે ગુણાકાર દર્શાવે છે। હવે 25 ગુણ્યા 100 નો ગુણાકાર કરીશું એટલે 2500 ચોરસ મીટર આપણો જવાબ આવશે। હવે 1 ચોરસ મીટર ખેતરને સમતળ કરવાનો ખર્ચ છે રૂપિયા 4 છે, તો આપણી પાસે કેટલો ચોરસ મીટર છે? 2500 ચોરસ મીટર છે, તો અહીંયા લખીશું 2500 ચોરસ મીટર ખેતરને સમતળ કરવાનો ખર્ચ બરાબર કેટલા? હવે 2500 ગુણ્યા 4 કરીશું, તો 2500 ગુણ્યા 4 કરીશું એટલે આપણો જવાબ આવશે 10,000 રૂપિયા। તો અહીંયા કુલ ખર્ચ થશે, ખેતરને સમતળ કરવાનો કુલ ખર્ચ રૂપિયા 10,000 થશે। એના પછી હવે આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 2 છે, એની અંદર આપણને આપેલું છે કે એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર સ્ક્વેર છે। આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે, અને સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 20 મીટર છે, તો બીજી બાજુની લંબાઈ આપણે શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તો અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે, સાથેનું લંબ અંતર આપેલું છે, અને એક બાજુની લંબાઈ આપણને આપેલી છે, બીજી બાજુની લંબાઈ આપણે શોધવાની છે। તો આગળ આપણે ગણે એ રીતે જ્યાં ગણવાનું છે એ સૂત્ર મૂકવાનું છે। તો અહીંયા સૌથી પહેલાં આપણે લખીશું h બરાબર 15 મીટર, લંબ અંતર આપણને આપેલું છે 15 મીટર, તો અહીંયા લખીશું h બરાબર 15 મીટર, અને એક બાજુનું માપ આપેલું છે એને આપણે 20 લઈ લઈશું, અને બીજી બાજુનું માપ શોધવાનું છે, તો અહીંયા b બરાબર આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું। હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 480 આપણને આપેલું છે અહીંયા, તો એ પણ આપણે લખી દઈશું। હવે એનું સૂત્ર આપણે મૂકીશું। તો સૂત્ર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા h કૌંસની અંદર a વત્તા b, અને બરાબર અહીંયા આપણે 480 કરી દઈશું, કારણ કે ક્ષેત્રફળ છે આપણને આપેલું છે માટે। હવે 1/2 ગુણ્યા hની જગ્યાએ આપણે 15 મૂકીશું, અહીંયા h બરાબર 15 છે એટલે, અને એની જગ્યાએ આપણે 20 મૂકીશું, વત્તા b આપણે શોધવાના છે, b છે શોધવાના છે, એને આપણે એમને એમ રાખીશું। તો અહીંયા એ પ્રમાણે આપણે બધી સંખ્યાઓ મૂકી દીધી, 480 છે એમને એમ રહેશે। હવે છેદ ઉડતું હોય તો ઉડાડીશું, તો અત્યારે અહીંયા જોઈએ આપણે, તો અહીંયા જે આ 2 છે 1/2, અહીંયા છેદ ઉડતો નથી 15 ને 2 વડે, તો આપણે શું કરીશું? આ 2 ને આપણે આ બાજુ લઈ જઈશું બરાબરની બીજી બાજુ, તો અહીંયા છેદમાં છે તો અહીંયા અંશમાં આવી જશે, ગુણાકારમાં આવી જશે, એટલે 480 ગુણ્યા 2 થઈ જશે। જ્યારે અહીંયા 15 કૌંસની અંદર 20 વત્તા b આપણે એમને એમ રાખીશું। હવે આ 15 છે એ પણ ગુણાકારમાં છે, તો એના આ બાજુ લઈ જઈશું, તો એ અહીંયા છેદમાં આવી જશે, તો 15 અંશમાં છે તો અહીંયા આ બાજુ લાવીશું એટલે છેદમાં આવી જશે, એટલે 480 ના છેદમાં આવી જશે। તો આપણી પાસે વધશે 20 વત્તા b બરાબર 480 ગુણ્યા 2 ભાગ્યા 15 વધશે। હવે 480 ને આપણે 15 વડે ભાગીએ છીએ એટલે 32 જવાબ આવે છે, એટલે અહીંયા આપણને મળશે 32 ગુણ્યા 2 મળશે, 32 ગુણ્યા 2 એટલે 64 થશે। તો અહીંયા આપણે શું કરીશું? b આપણે એમને એમ રાખીશું, 20 છે એ સરવાળા સ્વરૂપે છે, તો એને આપણે બરાબરની આ બાજુ લઈ જઈશું એટલે -20 થઈ જશે, એટલે કે -20 થશે। તો અહીંયા b બરાબર 64 - 20 થશે, એટલે 64 માંથી 20 બાદ કરીશું એટલે 44 મીટર આપણો જવાબ આવશે, એટલે બીજી બાજુની લંબાઈ છે 44 મીટર થશે। એના પછી એક સમલંબ આકાર ખેતરનું ક્ષેત્રફળ 240 મીટર સ્ક્વેર છે। આ ખેતરની સમાંતર બાજુનું વચ્ચેનું લંબ અંતર 25 મીટર છે, અને સમાંતર બાજુમાંથી એકની લંબાઈ છે 15 મીટર, તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ગણ્યું એ જ રીતે ગણવાનું છે। તો
અહીંયા એચ બરાબર આપણી પાસે 25 મીટર છે, એ બરાબર 15 મીટર છે અને બીજી બાજુનું માપ આપણે શોધવાનું છે. અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું અને 1/2 ગુણ્યા એચ એ વત્તા બી. હવે એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે આપણી પાસે 240. હવે અહીંયા દરેકની કિંમત આપણે મૂકતા જઈશું અને આગળ જે રીતે આપણે ગણ્યા એ રીતે એને ગણતરી કરીશું અને છેલ્લે આપણને જવાબ છે એ મળી જશે. તો અહીંયા બી બરાબર છે આપણને 4.2 મીટર મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો. એના પછી સમલંબ આકારના એક ખેતરની બે સમાંતર બાજુનું માપ 12 મીટર અને 18 મીટર છે. બંને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 40 મીટર છે. આ ખેતરને સમતળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટર રૂપિયા એટલે કે કેટલો થાય? તો આપણે શરૂઆતમાં પહેલો દાખલો ગણીએ તો એ રીતે અહીંયા ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ દાખલો કર્યો એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે. એ બરાબર 12 મીટર, બી બરાબર 18 મીટર અને એચ બરાબર 40 મીટર છે. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું 1/3 ગુણ્યા એચ એ વત્તા બી. હવે દરેકની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. સૌથી પહેલાં આપણને એનું ક્ષેત્રફળ મળી જશે 600 ચોરસ મીટર. હવે 1 ચોરસ મીટર ખેતરને સમતળ કરવાનો ખર્ચ રૂપિયા 8 છે. 600 ચોરસ મીટર ખેતરને સમતળ કરવાનો ખર્ચ કેટલો થશે? તો 600 ગુણ્યા 8 કરીશું એટલે 4800 રૂપિયા આવશે. એના પછી પ્રકરણ 10 છે સાદું રૂપ આપો. અહીંયા છે એ ઓછા 7 ભાગ્યા એ ભાગ્યા માફ કરજો, અહીંયા કૌંસમાં આપેલું છે એ ઓછા 7 ભાગ્યા એની 15 ઘાત કૌંસ પૂર્ણ પછી ભાગ્યા એ ઓછા 6 ઘાત અને એની 4 ઘાત આપેલી છે અને છેદમાં આપણને એ દૂત્યાંશ ઘાત આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકાર આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની સાથે જોડાયેલા હોય તો આપણે શું થાય છે? અહીંયા ઘાતની બાદબાકી થાય છે. તો અહીંયા એ ઓછા 7 છે એની ઘાત અને અહીંયા 15 છે એ ભાગાકારના ચિહ્ન સાથે જોડાયેલું છે. તો અહીંયા આપણે ઓછા 15 કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર સરખા હોય તો અહીંયા આધાર એ છે અને ઘાત એની 7 અને 15 છે અને ભાગાકારના ચિહ્ન સાથે જોડાયું હોય તો ઘાતની આપણે બાદબાકી કરીએ છીએ એટલે એ ઓછા 7 ઓછા 15 થશે. તો બાદબાકી થાય ઓછા 7 અને 15ની આપણે બાદબાકી કરીએ છીએ એટલે ઓછા 7 ઓછા 15. તો એ જ રીતે અહીંયા જોઈએ તો ભાગ્યા અહીંયા ઘાતની ઘાત આપેલી છે તો અહીંયા ગુણાકાર થશે એટલે -6 ગુણ્યા 4 ઘાત થશે અને જ્યારે એની 2 ઘાત આપણે એમને એમ રાખીશું. હવે શું થશે? અહીંયા જો માઇનસ માઇનસ સરવાળો થશે એટલે 15 ને 7 થશે 22 થશે અને બંનેમાં માઇનસનું ચિહ્ન હશે એટલે એની માઇનસ ઘાત આવશે, -22 ઘાત આવશે. માઇનસનું ચિહ્ન હોય બંનેમાં તો માઇનસ જ આવે. એનું સરવાળો કરવામાં આવે 7 અને 15નો સરવાળો થાય પણ બંનેમાં માઇનસ છે એટલે નિશાની પણ માઇનસની મૂકવામાં આવે. સરવાળો થયા પછી એની નિશાની છે માઇનસમાં મૂકવામાં આવે એટલે એ ઓછા 22 થશે. જ્યારે અહીંયા 6 ચોક 24 ને માઇનસની નિશાની છે તો અહીંયા -24 આવશે. જો બે માઇનસ હોય ને ગુણાકારનું ચિહ્ન હોય તો પ્લસ થઈ જાય પરંતુ અહીંયા એક જ માઇનસ છે એટલા માટે અહીંયા -24 આવશે અને છેદમાં એ દૂત્યાંશ ઘાત છે એ આપણે એમને એમ મૂકીશું. હવે અહીંયા ફરીથી જો આધાર એ છે, અહીંયા પણ આધાર એ છે અને ભાગાકારના ચિહ્નથી જોડાયા છે તો ફરીથી આપણે એની બાદબાકી કરવાની રહેશે એટલે એ ઓછા 22 અને વત્તા 24 થશે. તો આ 22 વત્તા 24 કેવી રીતે આવે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બાદબાકીનું ચિહ્ન મૂકીશું અહીંયા વચ્ચે અને આ બાજુ ઓછા 24 રહેશે કૌંસની અંદર એટલે 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આપણે +24 લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકારનું ચિહ્ન છે તો બાદબાકી આવી જોઈએ. તમને એવો પ્રશ્ન થતો હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે માઇનસ મૂકીશું અને અહીંયા પણ -24 છે તો એ બંને માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા આપણે +24 મૂક્યા છે. એટલે હવે અહીંયા શું થશે? 24માંથી આપણે 22 બાદ કરીશું કારણ કે એક ઓછા છે ને એક પ્લસ છે એટલે બાદબાકી થશે તો 24માંથી 22 જશે એટલે +2 ઘાત આવશે. તો એની 2 ઘાત આવશે અને છેદમાં એની 2 ઘાત છે. તો અહીંયા અંશ અને છેદમાં 2 ઘાત છે તો અહીંયા પણ આ ભાગાકારનું ચિહ્ન છે એટલે ફરીથી બાદબાકી થશે તો એની 2 ઓછા 2 થશે એટલે એની 0 ઘાત થશે. એની 0 ઘાત એટલે 1 કહેવાય તો 1 જવાબ આપણો આવશે. એના પછી છે અહીંયા 3xની -2 ઘાત અને એની 2 ઘાત છે, પછી 2xની 3 ઘાત એની 4 ઘાત છે અને ભાગ્યા 2xની 4 ઘાત અને એની 2 ઘાત છે. તો અહીંયા ઘાતની ઘાત આપેલી છે એટલે એનો ગુણાકાર થશે. તો અહીંયા 3x - 2 એની 2 ઘાત ગુણ્યા 2xની 3 ઘાત ને એની 4 ઘાત ને છેદમાં આપણે આ ભાગાકારનું ચિહ્ન છે એટલે છેદમાં લઈ લઈશું 12xની 4 ઘાત અને એની 2 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા દરેકને આપણે છૂટા કરી દઈએ છીએ 3ની 2 ઘાત કારણ કે ઘાતની ઘાત આપેલી છે તો 3ની 2 ઘાત આપી દઈએ છીએ. પછી xની -2 ઘાત એની 2 ઘાત છે પછી ગુણ્યા અહીંયા 2 છે એની 4 ઘાત છે એટલે 2ની 4 ઘાત અને અહીંયા xની 3 ઘાત અને એની 4 ઘાત. તો અહીંયા લખીશું xની 3 ઘાત અને એની 4 ઘાત. જ્યારે અહીંયા 12 છે એના આપણે 12 છે અહીંયા જોઈએ તો આપણને 12ની 2 ઘાત છે એટલે અહીંયા 12 ગુણ્યા 12 2 વખત લખીશું એટલે આપણે છેદથી સરળતાથી ઉડાડી શકીએ એટલા માટે. તો અહીંયા છે xની અહીંયા પહેલાં સૌથી પહેલાં આપણે દૂર કરીશું તો અહીંયા 12ની 2 ઘાત છે એટલે 12ની 2 ઘાત મૂકીશું, xની 4 ઘાત અને એની 2 ઘાત આપણે મૂકીશું. હવે અહીંયા 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 કરી દઈશું
જ્યારે અહીંયા 2 દુ 4 એટલે એક્સની -4 અહીંયા 2 ની 4 એટલે 16 થશે અને અહીંયા એક્સની 3 × 4 એટલે 3 ચોક 12 તો એક્સની 12 થશે અહીંયા 12 ની 2 ઘાત છે એટલે અહીંયા થશે 12 × 12 અને એક્સની 4 ઘાત એની 2 ઘાત છે 4 દુ 8 તો એક્સની 8 ઘાત થશે હવે આપણે છેદ ઉડાડીએ છીએ તો 3 ચોક 12 3 ચોક 12 અહીંયા આપણે 4 વડે અહીંયા 16 ને ભાગીએ તો ચકુ 16 અને ફરીથી 4 ને ભાગીએ એટલે 4 × 4 એટલે અહીંયા બધી સંખ્યા ઉડી જશે એટલે આપણી પાસે વધશે એક્સની -4 ગુણ્યા એક્સની 12 એટલે અહીંયા સરવાળો થશે આધાર બંને સરખા છે એટલે તો એક્સની -4 વત્તા 12 થશે અને નીચે અહીંયા એક્સની 8 આપણી પાસે એમની એમ રહેશે હવે 12 માંથી આ 4 બાદ થશે એટલે એક્સની 8 આવશે એક્સની 8 ભાગ્યા એક્સની 8 એટલે ફરીથી બાદબાકી થશે તો એક્સની 8 - 8 એટલે એક્સની 0 એક્સની 0 એટલે એક આપણો જવાબ આવશે એ જ રીતે બીજા દાખલો છે ત્રીજા નંબરનો દાખલો છે પણ એ જ રીતે ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હવે એને હું સમજાવતો નથી વિડીયો વધારે લાંબી થઈ રહી છે એટલા માટે હું ધીરે ધીરે એને સ્ક્રોલ કરતો જાઉં છું આપણે ગણ્યું એ રીતે જ ગણવાનું છે તમને ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લખવું હોય ગણવું હોય તો તમે વિડીયોને સ્ટોપ કરી શકો છો અને શાંતિથી લખી શકો છો હવે આપણે આગળ જઈએ પ્રશ્ન 4 છે એ પણ એ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો તો એમાં પણ એ જ રીતે ગણતરી કરવાની છે તો એ પણ તમે શાંતિથી અહીંયા લખી શકો છો વિડીયોને સ્ટોપ કરી શકો છો અને તમારો જવાબ એ છે એ લખી શકો છો હવે પ્રકરણ 11 છે એમાં જોઈએ તો નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલા પ્રમાણ સમપ્રમાણમાં છે કે કેમ તે શોધવાનું છે તો અહીંયા એક્સની કિંમતો આપણને આપેલી છે 10 20 40 60 80 જ્યારે વાયની છે 15 30 50 70 અને 90 છે તો અહીંયા આપણે સૂત્ર મુજબ મૂકીશું x ભાગ્યા વાય બરાબર અહીંયા 10/15 બરાબર 10 ના ભાગ પાડીએ તો 5 દુ 10 અને 15 ના ભાગ પાડીએ તો 5 તારી 15 તો 5 5 જતા રહેશે એટલે 2/3 આવશે એ જ રીતે હવે અહીંયા આપણે લઈએ 20/30 લઈશું તો 1 1 શૂન્ય ઉડાડી દઈએ એટલે 2/3 આવશે એના પછી 40/5 લઈએ 1 1 શૂન્ય ઉડાડી દઈએ તો 4/5 એના પછી 60/70 છે લઈએ એટલે 1 1 શૂન્ય ઉડાડીશું તો 6/7 અને એના પછી 80/90 લઈએ અને 1 1 શૂન્ય ઉડાડીએ એટલે 8/9 આવશે તો ઉપર તમામ રાશિઓ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખો નથી આપણે જોયું દરેકનો જવાબ અલગ અલગ આવે છે જો શરૂઆતમાં 2/3 આવ્યો પછી બીજા નંબરમાં 2/3 આવ્યો પછી 4/5 પછી 6/7 અને 8/9 આવ્યો તો ઉપરના તમામ રાશિઓનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખો નથી માટે એક્સ અને વાય સમપ્રમાણમાં નથી એવું કહેવાય એના પછી એ જ રીતે અહીંયા જોઈએ આપણે તો અહીંયા એક્સ વાય ભાગ્યા સૌથી પહેલાં લઈશું 8/16 એના છેદ ઉડાડીએ તો 8 1 8 અને 8 દુ 16 હવે 8 8 જતા રહેશે એટલે 1/2 આવશે હવે 18/54 લઈએ તો 18 1 18 અને 18 તારી 54 18 18 જતા રહેશે એટલે 1/2 આવશે એ જ રીતે અહીંયા 22/33 તો અહીંયા 11 દુ 22 અને 11 તારી 33 11 11 જતા રહેશે એટલે 2/3 એના પછી 48/60 લઈએ અહીંયાથી તો એના ભાગ પાડીએ 12 ચોક 48 12 પંચું 60 12 જતા રહેશે 4/5 આવશે એના પછી 75/105 લઈએ તો 15 5 75 અને 15 7 105 એમાં 15 15 જતા રહેશે એટલે 5 7 આવશે 5/7 આવશે તો અહીંયા પણ આપણે જોઈએ તો ઉપરના તમામ રાશિઓનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ સરખા નથી માટે એક્સ અને વાય સમપ્રમાણમાં નથી અહીંયા પણ આપણે જોઈએ તો 1/2 આવ્યો 1/3 આવ્યો 2/3 આવ્યો 4/5 અને 5/7 આવ્યો તો અહીંયા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ સરખું નથી એટલે સમપ્રમાણમાં નથી એમ કહેવાય એ જ રીતે ત્રીજો દાખલો છે એક્સ વાય લઈએ તો અહીંયા 20/50 તો 1 શૂન્ય જતા રહે તો 2/5 આવશે એના પછી 24/60 લઈએ તો એનો ભાગ પાડીએ 24 ના 12 દુ 24 ને 60 ના ભાગ પાડીએ 12 પંચું 60 12 જતા રહે 2/5 આવ્યા હવે દરેકમાં અહીંયા ભાગ પાડતા જઈએ છે તો 2/5 2/5 જવાબ આવે છે માટે ઉપરના તમામ રાશિઓનો જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ સરખા છે માટે એક્સ અને વાય સમપ્રમાણમાં છે એમ કહેવાય એ જ રીતે અહીંયા ચોથા નંબરનો દાખલો છે પણ તમે જોઈ શકો છો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે કરવાનું છે તો તમે વિદ્યાર્થી મિત્રો જાતે એની ગણતરી કરી શકો છો અને હજુ કોઈ ભૂલ જેવું લાગતું હોય તો અહીંયા વિડીયો આપણે સ્ટોપ કરી છે તો એમાંથી તમે લખી શકો છો તો અહીંયા આપણે જોઈએ તો દરેકમાં આપણે જોઈએ તો દરેકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે આપણને સરખા મળે છે માટે આ જે ચોથા નંબરનો દાખલો છે એમાં પણ એક્સ અને વાય સમપ્રમાણમાં છે એમ કહેવાય છે એના પછી છે નીચેના દાખલા ગણો એમાં છે એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે તો અહીંયા આપણે લખીશું કે ધારે કે પશુઓની સંખ્યા એક્સ અને ઘાસચારો ચારતા લાગતા દિવસોની સંખ્યા છે વાય છે તો કુલ પશુઓ
બરાબર 20 વત્તા 10 બરાબર 30 થશે. એટલે પશુઓની સંખ્યા આપણી પાસે 20/20 અને 30 થશે. જ્યારે દિવસો 6 અને બીજું આપણે શોધવાનું છે. તો અહીંયા લખીશું જેમ પશુઓની સંખ્યા વધે તેમ દિવસોની સંખ્યા ઘટે છે, માટે માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા જો તો અહીંયા આપણે પશુઓની સંખ્યા જેમ અહીંયા વધે છે, પશુઓની સંખ્યા જેમ વધે છે તેમ દિવસોની સંખ્યા છે એમાં ઘટાડો આપણને જોવા મળે. તે માહિતી છે વ્યસ્ત પ્રમાણમાં છે, માટે આપણે લખીશું x1 બરાબર 20 અને y1 બરાબર 6, જ્યારે x2 બરાબર 30 અને y2 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, માટે x1 y1 બરાબર x2 y2. તો 20 ગુણ્યા 6 બરાબર 30 ગુણ્યા y2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 20 ગુણ્યા હવે વિદ્યાર્થી મિત્રો 20 ગુણ્યા 6 કરીશું અને આ 30 છે આ બાજુ લાવીને છેદમાં આવશે અને y2 એમને એમ રહેશે. હવે છેદ ઉડાડી દઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આવશે 6 × 5 = 30 અને 5 × 4 = 20. તો અહીંયા જવાબ આવશે y2 બરાબર 4 દિવસ. એ જ રીતે અહીંયા પણ એ જ રીતે આપણે ગણવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા પણ માહિતી છે વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો માણસો છે 20 છે અને દિવસ લાગે છે 6 અને પછી 30 માણસો થશે એટલે દિવસોની સંખ્યામાં ઘટાડો થશે. અહીંયા પણ એટલે અહીંયા પણ માહિતી છે એ વ્યસ્ત સંખ્યામાં જોવા મળે છે. તે જ પ્રમાણે ઉપર પ્રમાણે આપણે કરીશું x1 y1 બરાબર x2 y2. હવે 20 ગુણ્યા અહીંયા 6 કરીશું અને અહીંયા 30 ગુણ્યા y2 કરીશું. એના પછી અહીંયા 20 ગુણ્યા 6 કરીશું અને 30 આ બાજુ આવશે એટલે છેદમાં આવશે. હવે છેદ ઉડાડીશું એટલે આપણો જવાબ આવશે 2 આવશે. એટલે અહીંયા 2 આવશે અને અહીંયા પણ 2 વધશે તો 2 દૂ 4 થશે. એટલે y2 બરાબર 4 દિવસ થશે. તો 30 કડિયાની દિવાલ ચણતા 4 દિવસ લાગશે. એના પછી 12 કિલોગ્રામ ગોળની કિંમત ₹540 છે. તો 9 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 12 કિલોગ્રામ છે એ ગોળની કિંમત 540 છે. તો 9 કિલોગ્રામ ગોળ છે એની કિંમત કેટલી થશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગોળનું વજન ઘટે તેમ ગોળની કિંમત પણ ઘટશે, માટે અહીંયા માહિતી છે સમપ્રમાણમાં છે. તો આપણે એ પ્રમાણે સૂત્ર મૂકીશું સમપ્રમાણનું x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. તો અહીંયા x1 છે આપણી પાસે 12 અને y1 છે 540, જ્યારે અહીંયા x2 બરાબર 9 અને y2 આપણે શોધવાના છે. હવે y2 હવે 540 છે એ આ બાજુ આવશે એટલે અહીંયા 9 જોડે ગુણાકાર થશે, જ્યારે 12 આ બાજુ આવશે છેદમાં. હવે આપણે છેદ ઉડાડીશું તો અહીંયા 12 વડે 540 ને ભાગીશું તો 45 અને 45 ગુણ્યા 9 કરીશું એટલે y2 બરાબર આપણો 405 આવશે. એટલે 9 કિલોગ્રામ ગોળની કિંમત છે ₹405 થશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો છે પણ તમે જોઈ શકો છો અહીંયા પણ માહિતી છે સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. તો ધીરે ધીરે હું સ્ક્રોલ કરતો જાઉં છું, તમે અહીંયા વિડીયો સ્ટોપ કરીને પણ એનો જવાબ લખી શકો છો. તો છેલ્લે આપણને y2 બરાબર 880 મળશે. એટલે 11 મીટર કાપડની કિંમત છે ₹880 આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી મળીશું.